સર આની જે સર્જરી થતી હોય છે એના માટે કઈ એવું ચોક્કસ એજ ગ્રુપ કે ભાઈ આ ઉંમરમાં જ કરવી જોઈએ એવું કશું? ક્લેફ લીપની સર્જરી અમે બાળક 4 મહિનાનું થાય ત્યાર પછી બને એટલી વહેલી કરવાનું પ્રિફર કરતા હોઈએ છીએ અને ક્લેફ પેલેટની સર્જરી બાળક 9 મહિનાનું થાય ત્યાર પછી બને એટલું વહેલું કરતા હોઈએ છીએ. 9 મહિના પછી ગમે ત્યારે કોઈ ઉંમર બાદ નથી, પણ જેટલી ઉંમર વધારે થતી જાય એટલી બોલવામાં પરમેનન્ટ તકલીફ, વારે ઘડીએ કાનમાં રસી થવી, શરદી ઉધરસ થવી, ફેફસાની નાની મોટી તકલીફ એ પરમેનન્ટ રીતે બાળકને થઈ જઈ શકે છે. અને આ સ્માઇલ ટ્રેનની જે સેવા છે એનો લાભ લેવા માટેની જો કોઈ ચોક્કસ પ્રોસિજર? કોઈ ચોક્કસ પ્રોસિજરની જરૂર નથી. બાળકને લેતા આવો એ જ અગત્યનું છે. ને મેં કહ્યું એમ કે મા કાર્ડ, આયુષ્માન કાર્ડ કે રાશન કાર્ડ હશે તો પણ ચાલશે. જી, બરાબર ને? એટલે કોઈ પણ બાળક આવકાર્ય છે. પછી જો એમને એવું હોય કે સ્માઇલ ટ્રેનમાં નથી કરાવવું તો તે તેમના ઉપર છે, પણ બાળકની સારવાર સ્માઇલ ટ્રેનમાં હોય કે પેમેન્ટમાં હોય એમાં કોઈ જ ફરક નથી પડતો. અમારા માટે દરેક બાળક સરખું જ છે. આ વિડીયોને વધુ વિગતવાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો અને આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.